આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ડેસ્ટિનેશન ઓફ ભુજ આવી ગયો છે, સ્મૃતિવન. આપણે જઈ રહ્યા છીએ સ્મૃતિવન. We are enter over there. We are going. કાકા ઉપર રાખી દીધા છે ટિકિટ વાળે. ટિકિટ વગર કંઈ થતું જ નથી. બોલો બોલો કાકા, આપી દઈએ. તો મિત્રો તમે અહીંયા આવશો ને એટલે 20 રૂપીસ પર પર્સન છે અને 40 રૂપીસ પર કાર છે, એવી રીતના ટિકિટ છે અહીંયા. આપણે ટોટલ 80 રૂપીસ પેડ આઉટ કરી દીધા છે. આપણે જઈએ છીએ એકદમ ગુડ પ્લેસ, એટલે એકદમ ચોખાઈવાળી ગ્રીનરીવાળી પ્લેસ લાગે છે મને તો. જેટલી સારી છે કે અંદર જવાનું મન જેને ન થતું હોય ને એને બી છે ને અંદર જવાનું મન થઈ જશે. મોદીજીએ બહુ એટલે બહુ જ સારું કામ કર્યું છે આપણા ઇન્ડિયાની પબ્લિક માટે, ગુજરાતની પબ્લિક માટે, કે આપણે ગુજરાતી બાને ભુજ સિટી બહુ આગળ દેખાય. સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ આવી ગયું છે. આપણે અંદર જઈને એક્સપ્લોર કરી છે, પણ કઈ રીતના શું છે આપણને ખ્યાલ છે નહીં, એટલા માટે અંદર જઈને શું કહે છે આપણે જોઈ લઈએ. તમે સાંજના ટાઈમે આવો તો અહીંયા લાઇટિંગ વગેરે પણ થાય છે. અને જે લોકોને સનસેટ પોઈન્ટ જોવો હોય તે આ વ્હીકલ અહીંયાથી તમને ઉપર લઈ જાય છે. પર પર્સન 100 રૂપિયા ચાર્જ લે છે. અમે કાલે ભુજ ટ્રેકિંગ કરીને આવ્યા હતા એટલે અમે આજે નહીં જઈ, તો અમે જઈશું સ્મૃતિવનમાં. તો ચલો મારી સાથે. સ્મૃતિવન જે અર્થક્વેક મ્યુઝિયમ છે ને એની 2 ટિકિટ લઈ લીધી છે. એકનો ચાર્જ છે ને 300 રૂપીસ છે પર એડલ્ટ, એટલે આપણે ટોટલ 600 રૂપીસ પેડ કરી દીધા છે. તો તમારે આવવું હોય તો એવી રીતનો ચાર્જિસ છે. અને ઇફ કોઈ કોલેજિયન સ્ટુડન્ટને એવી રીતે હશે તો એવી રીતનો ચાર્જિસ ઓછો છે. અને કોઈ ફોરેનર આવે તો ફોરેનરના ચાર્જિસ પર પર્સન 1000 રૂપીસ છે, એટલે એવી રીતનો છે, આપ જોઈ શકો છો. તો બસ આપણે ટિકિટ કાઉન્ટરેથી ટિકિટ લઈને હવે આપણે અંદર જવા માટે જઈ રહ્યા છીએ. બધા લોકો ઊભા છે. આમાં કેવું છે કે બધાને એક સાથે અંદર લઈ જાય છે, એટલે એ લોકો ગાઈડ આવે છે સાથે સાથે. તો ગાઈડ આપણને ગાઈડ બી કરે છે કે અહીંયા આવી રીતનું આ છે, તો એવી રીતના સાથે રોમાં ઊભા છે. બધાને એક સાથે અંદર જવાનું છે. जिंदगी भी यहाँ आए बदलावों और उनकी चुनौतियों को स्वीकार कर उनके अनुरूप ढलती रही. कुछ प्रजातियों ने खुद को इसके अनुकूल बनाया, कुछ विकसित हुई और कुछ नष्ट हो गई. बदलावों का यह सिलसिला आज तक जारी है. वैज्ञानिकों का मानना है कि लगभग इसी समय भारतीय उपमहाद्वीप गोंडवाना से टूटकर उत्तर दिशा में एशिया के मुख्य भूभाग की तरफ बढ़ने लगा. इनके टकराने से हिमालय का जन्म हुआ. भारतीय उपमहाद्वीप के उत्तर पश्चिमी इलाके की टेक्टोनिक प्लेटें निरंतर सक्रिय हैं. लिथोस्फीयर की टेक्टोनिक प्लेटें लगातार हिलती हैं. उनमें पहले भी हलचल होती थी और भविष्य में भी होगी, जिससे भूकंप आएंगे, कंपन होगा और नए बदलाव आते रहेंगे. आने वाले कुछ दशकों या शताब्दियों में महाद्वीपों की स्थिति और रूप में परिवर्तन होते रहेंगे, पर इन बदलावों के आगे संसार और मानव ने कभी हार नहीं मानी, बल्कि स्वयं को नई परिस्थितियों के अनुसार ढाल लिया. लगातार होने वाले परिवर्तन
और उसे अपनाने की मानवीय क्षमता की ये कहानी यूं ही चलती रहती है। कैसे आती है और इनके पीछे आने के कारण क्या है, वो 3 अलग अलग मॉडल्स के थ्रू बताया गया है। ऊपर की तरफ आ जाइए, फर्स्ट मॉडल की तरफ। यहाँ पर सर्कल बना के खड़े रह जाइए। फर्स्ट मॉडल भूकंप का है। टेक्टोनिक प्लेट्स की मूवमेंट के कारण कैसे भूकंप आता है उसे यहाँ पर बताया गया है। सेकेंड मॉडल बाढ़ का है। ज़्यादा बारिश के कारण कैसे बाढ़ का निर्माण होता है उसे यहाँ पर बताया गया है। और लास्ट मॉडल चक्रवात का है। समुद्र में हवा के दबाव के कारण कैसे चक्रवात बनते हैं उसे यहाँ पर बताया गया है। પાણી છે એટલે નહીં બતાય. ખરેખર મિત્ર, કોઈ વિચાર આ ભૂમિની કલ્પના ન કરી શકે. કચ્છ એક એવી મસ્ત ભૂમિ છે જેને બધું સહન કર્યું છે ને મહેનતુ માણસો બી છે અહીંયા. ટોટલ છે ને 7 ગેલેરી છે. આપણે 4 ગેલેરી કમ્પ્લીટ કરી દીધી છે. 4 ગેલેરીમાં આપણને ઘણું બધું શીખવા મળે છે. હવે આપણે 5મી ગેલેરીમાં જઈએ છીએ. જે આ ભૂંગારીઓ ને ભૂંગો છે ને 3 વસ્તુથી બને છે. માટી, ઘાસ અને ગાર, ગોબર જે કહેવાય છે. એટલે ભૂકંપનું આવે ને એટલે ત્યારે છે ને આ ભૂંગાને કંઈ થતું નથી. એ જ આ કચ્છની સ્પેશિયાલિસ્ટ છે. કચ્છમાં તમે આવશો ને તો મોસ્ટલી તમને આ ભૂંગા જોવા મળશે. અને આ જે આર્ટ છે એને મડ આર્ટ કહેવાય. હા, અને અંદર જે આર્ટ આપ્યું છે ને એને મોડ આર્ટ બી કહેવામાં આવે છે. ફાઇનલી મિત્રો આપણે 6th ગેલેરીમાં જઈએ છીએ જ્યાં આપણે છે ને અર્થક્વેક લાઈવ આપણે માણશું. ત્યાં એવી લોકોએ સિસ્ટમ મૂકેલી છે. આપણે અર્થક્વેકને લાઈવ માણવાનો છે. તો હવે જે મજા છે એની જ મજા છે. આપણે ત્યાં જઈને ચેક કરવું.
આખો નજારો આપ્યો છે કે કઈ રીતના કેવી રીતના થતું હતું હોય. ઉપર માટલા નળિયા ભૂકંપ આવીને જે દુકાન તૂટી જતા ટી સ્ટોલ પાર્લર છે એમનો તૂટી જતા બિચારા. दीवार पर फोटो की सारी जानकारी दी गई है. डेट टाइम मेंशन किए गए, मैग्नीट्यूड मेंशन किए गए और नीचे कुछ ओरिजिनल पिक्चर्स भी दिए गए. તમે જોઈ રહ્યા છો કોકના પગ દેખાય છે, કોકનો છોકરો, કોકનો માથું ને દેખાય છે. જોઈએ આગળ વધીએ આપણે. આખો આમ લાઈવ ભૂકંપનો જ આપણને નજારો દેખાઈ રહ્યો છે સ્મૃતિ વનવાળાએ. અહીંયા બધું દિવાલ પર લખેલું બી છે, ટાઈમિંગ, તીવ્રતા કેવી રીતે છે, જમીન હલવાના 90 સેકન્ડ, પછી સેલ્સિયસ ને બધું ડિટેલ બી આપેલી છે. એટ ધ એન્ડ ઓફ ધ ગેલેરી આ ફોટો બુક બહુ એટલે બહુ જ મસ્ત બનાવ્યો છે. તો જેને ફોટોઝ ને બધું ક્લિક કરવું હોય ને તો અહીંયા ક્લિક કરી શકે છે. બાય. साल पहले कच्छ की भूमि समुद्र का हिस्सा थी और फिर पृथ्वी में हुई हलचल ने उसे समुद्र से उभार दिया. यह क्षेत्र अपने आसपास की भूमि से मिल गया, लेकिन पूरी तरह नहीं. इसमें दोनों गुण मौजूद थे और यह एक उभयचर की तरह पानी से उभरता और उसमें समाता रहा. समय के साथ जमीन के अंदरूनी हिस्से में होने वाली हलचल ने, जो आज भी जारी है, इसे एक खास रूप में ढाला. कुछ ऐसा ही सन 1819 में भी हुआ. 16 जून 1819 की शाम को जमीन में कुछ हलचल हुई जिसने पश्चिमी भारत के स्वरूप को फिर से परिवर्तित कर दिया. 7.9 मैग्नीट्यूड वाले भूकंप ने इस क्षेत्र को तबाह कर दिया. प्रकृति का प्रकोप इतना था कि जमीन पृथ्वी की सतह से ऊपर आ गई. अल्लाह बंद एक प्राकृतिक पट्टी जमीन से उभर आई जो 70 से 90 किलोमीटर लंबी, 16 मीटर चौड़ी और लगभग 4 मीटर ऊंची थी. समय के साथ इसका एक बड़ा हिस्सा खाड़ी में तब्दील हो गया. इस उभरी भूमि को बड़े सम्मान के साथ लोग अल्लाह बंद यानी भगवान का बंद कहते हैं. आज इसका ज्यादातर हिस्सा भारत में और थोड़ा सा पाकिस्तान में है. इस भूकंप ने इस इलाके को हमेशा के लिए बदल दिया. नदी पर बांध बन गया और यह क्षेत्र रेगिस्तान में परिवर्तित हो गया. कच्छ के रण का आज जो रूप है, एक बंजर नमकीन रेगिस्तान, वह इस भूकंप के कारण ही है. सिंधु की सबसे पूर्वी जलधारा
नारा नदी ने अपना रास्ता बदला और पश्चिम दिशा की तरफ मुड़ गई, जिसकी वजह से यहाँ से पानी, नदियों के रास्ते होने वाला व्यापार और वो सब कुछ चला गया जो यहाँ जिंदगी का आधार था। अल्लाह बंद के दक्षिण में जो ताजे पानी की भूमि थी वो लगभग 6 मीटर धंस गई, जिससे एक बड़ी खारे पानी वाली झील सिंदरी झील बनी। सन 1819 में कप्तान जेम्स मैकमर्डो कच्छ में ही तैनात थे और उन्होंने अपनी डायरी में उस रात की सभी घटनाएं दर्ज की। घबराहट और भय उत्पन्न करने वाली गहरी आवाजें, तबाही की सूचना देता धरती का कंपन, इमारतों का विध्वंस, बेचैनी और दहशत, एक बयान न की जा सकने वाली भयावह सनसनी। भौगोलिक रूप से यह भूकंप सहभूकंपीय सतह विरूपण का प्रमाण था। इंट्राप्लेट कच्छ रिफ्ट बेसिन में क्रस्टल के निरंतर सिकुड़ने और दबाव का सबूत। एक विशाल प्राकृतिक आपदा, इस भूकंप ने हजारों लोगों को मौत के घाट उतार दिया, भुज और कई शहरों को तबाह बर्बाद कर दिया। अहमदाबाद की जमी मस्जिद की मीनारें ढह गई, अंजार, सिंदरी और लखपत के किले भी नष्ट हो गए। इस भूकंप ने लोगों की बस्तियों, जलमार्गों और प्रशासनिक केंद्रों को भी प्रभावित किया। उपजाऊ जमीनों में समुद्र का खारा पानी भर गया और भूकंप के पश्चात झटके महीनों तक आते रहे। भौगोलिक कारणों से बनने के 200 साल बाद भी अल्लाह बंद दृढ़ता से खड़ा है, अपरदन से अप्रभावित और अपने बनाए भूक्षेत्र पर प्रभुत्व रखता। हालांकि नए अध्ययनों के अनुसार कहा जा रहा है कि अल्लाह बंद के सबसे ऊंचे हिस्से से संपूर्ण रैखिक टीले के अपरदन का पता लगता है। यह इस सत्य की भी पुष्टि करता है कि मनुष्य और प्रकृति अपनी यात्रा में इन बदलावों को अपनाते हैं और उनके साथ साथ बदलते और विकसित होते हैं। હેલો મિત્રો, તો ફાઇનલી હવે આપણી ટ્રીપ છે ને સ્મૃતિવનથી બી એન્ડ થાય છે ને ભુજની બી ટ્રીપ આપણી એને થાય છે, તો ફાઇનલી આપણે સિટીને બી બાય બાય કહેવાનું છે અને સ્મૃતિ મ્યુઝિયમને બી આપણે બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે। તો અમારા માટે તો બહુ એટલે બહુ જ મોસ્ટ મેમોરેબલ ટ્રીપ રહી છે અને બહુ જ શીખવા બી મળ્યું છે અને બહુ જ જાણવા બી મળ્યું છે કચ્છ વિશે, જે મને ખ્યાલ જ નહોતી। તો હું આપના સમક્ષ બી રજૂ કરીશ કચ્છ શું છે ઓરિજિનલમાં, એમ અને ખરેખર કલ્ચરવાળી જ વસ્તુ છે એમ। તો અમારા વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહ્યા એના માટે થેન્ક યુ સો મચ। અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની અમારી ચેનલને તો ભૂલતા જ નહીં। થેન્ક યુ સો મચ, બાય બાય, હેવ અ નાઇસ ડે।